તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે પરંપરાગત માર્ગ પર આગળ વધી રહી છે। વધુ વિગતો માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર હેમિલભાઈ, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગળ વધી રહી છે। ગજરાજોની આપણે વાત કરીએ, ગજરાજ ભલે બેકાબુ થયા, નિયંત્રણમાં લેવાઈ ગયા, પરંતુ ગજરાજોનું વિશેષ મહત્વ આ રથયાત્રામાં રહ્યું છે, કારણ કે ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવતું હોય છે। જી, સૌપ્રથમ તો એ વસ્તુ કીધું આપણે ગણેશજીનું સ્વરૂપ કહીએ છીએ અને આપણે ગજરાજને એક એવું કહીએ છીએ કે સૌથી બુદ્ધિશાળી અને સૌથી તાકાતવર પ્રાણીમાંનો એક છે। એટલે ગજરાજનું સ્થાન આપણે જોવા જઈએ ને તો દરેક જગ્યાએ છે, કારણ કે એ બુદ્ધિ અને તાકાતથી શોભાયમાન પણ છે। એટલે તમે આજના યુગમાં પણ જોવા જાઓ કે કોઈ મંદિર હોય, કોઈ પણ દેવ કે દેવીનું મંદિર હોય તો ત્યાં પણ ગજરાજની પ્રતિમા પણ આપણને જોવા મળે છે। અન્ય મંદિરોમાં તો પણ ગજરાજની ખાસ હાજરી પણ આપણે જોવા મળે છે। એમાં આપણે ભગવાન જગન્નાથની વાત કરીએ તો એના મંદિરમાં તો આ ગજરાજનું ખાસ વિશેષ મહત્ત્વ છે અને એ આખા ગજરાજ અને મંદિર વિશેના મહિમામાં એ ખૂબ જ આપણે એનું વર્ણન છે, કારણ કે આપણે ભગવાન જગન્નાથ એટલે કે રથયાત્રાના દિવસે જે લોકોને દર્શન આપવા માટે એ ખુદ રથમાં બેસીને બહાર આવે છે। હવે એ રથમાં બેસીને બહાર આવવાની જે વાત છે એમાં આપણે જોઈએ તો ખાસ આ મર્મ સમજવા જેવું છે। એમાં એ પણ કે ચલિત અને અચલિત મૂર્તિ પ્રતિમા પર, એટલે આના વિશે તો આપણને ઘણા વિદ્વાનો વિસ્તૃત માહિતી આપી શકે છે, પરંતુ આપણને ઘણીવાર એમ થાય કે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની પ્રતિમા આપણે જોવા જઈએ તો આ સ્વરૂપે કેમ છે, અપૂર્ણ સ્વરૂપે કેમ લાગે છે અને એમનો પ્રભાવ પૂર્ણપણે છે। તો એની પાછળ પણ કેટલીક કથા આપણે ત્યાં જોડાયેલી છે। એ કથા અનુસાર આપણે જોવા જઈએ ને તો એવું કહેવાય કે એકવાર છે ને માતા જ્યારે દ્વારકા પધારે છે ત્યારે ભગવાનની રાણીઓ માતાજીને એમ વિનંતી કરે છે કે તમે ભગવાન અને એમના ભાઈની નાનપણની કથા વાર્તા અમને કહો, કારણ કે એમનું શું ચરિત્ર રહ્યું, કારણ કે લોકો એમાં આટલો ભાવ કેમ છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા પર વિશેષ ભાવ કેમ છે વગેરે જેવા પ્રશ્નો એમના મનમાં હતા। ત્યારે માતાએ કીધું, સારું, હું તમને વાત કરું છું। આમે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલદેવ એ વખતે મહેલની બહાર કોઈ કામકાજ અર્થે ગયા હતા। ત્યારે માતાએ જે કીધું કે આટલી સરસ રસપ્રદ વાત થતા હોય તો આ બંને ભાઈઓ આવી જાય તો વાત અટકે કે વિક્ષેપ પડે નહીં, એટલા માટે બહાર દ્વાર પર બેસી અને તું ભગવાન આવે તો એને ત્યાં પ્રતીક્ષા કરવાનું કે ત્યાં હું આ સુધી આ વાત આ લોકોને કહું। એમ માતાએ વાત કહેવાની ચાલુ કરી। એટલે વાત ચાલુ કરી એટલે માતા જે ભાવ, કારણ કે પોતાના સંતાનની કોઈ વખાણની વાત માતા કરે ત્યારે ભાવ અને વાતાવરણ તો બદલાઈ જ જતું હોય। આ તો કૃષ્ણ ભગવાન અને બલદેવજીની વાત હતી, એટલે માતાએ તો ચાલુ વાત કરી તો બધા વાતોમાં એટલા તલ્લીન થઈ ગયા અને બહાર બેઠેલી બહેન દ્વાર પર એ પણ દરવાજા પાસે કાન દઈને સાંભળવા લાગી અને બહારની ગતિવિધિનું એમને ધ્યાન ના રહ્યું। એટલે ધ્યાન ના રહ્યું એટલે એમાં ત્યાં સુધીમાં ભગવાન અને ભાઈ બંને આવી ગયા। તો જોયું કે બહેન કંઈ ધ્યાનપૂર્વક સાંભળે છે અને નજીક આવ્યા, બહેનને તો પણ ખબર ના પડી અને ભગવાને જોયું તો એમના જ વખાણ, પરાક્રમ, ભાવની વાત માતા કહી રહી હતી અને અન્ય લોકો સાંભળી રહ્યા હતા। તો બંને ભાઈ પણ પોતાના નાનપણની વાત માતાના મુખે સાંભળવામાં એ પણ તલ્લીન થઈ ગયા અને એ વખતે જે એમની ભાવ સ્થિતિ થઈ અને ભાવ સ્થિતિમાં એવું થયું કે ભગવાનની આંખો પણ ખૂબ પહોળી થઈ ગઈ કે આહા, હું નાનપણમાં આવું પ્રકારનું કામ કરેલું હતું, એ માતાના મુખે સાંભળ્યું ને એ ભાવ બંને ભાઈઓમાં જાગ્યા અને બહેન પણ ખૂબ જ ભાવુક થઈને જાગતી હતી। અને એટલામાં નારદજી આવ્યા અને આ ભાવ મુદ્રા ભગવાનને જોઈ ગયા અને એ પણ ખુશ થઈ ગયા કે હા, ભગવાનની શું આ ભાવ મુદ્રા છે કે કેટલી મોટી આંખો અને હાથ પગ એકદમ શિથિલ થઈને ધ્યાનથી સાંભળે છે અને જુએ છે।
એટલે ભગવાન પાસે પ્રાર્થના કરે છે, ભગવાન કે તમે મને જે આ રીતે દર્શન પ્રાપ્ત થયા તેવા દર્શન જો આપના ભક્તોને પણ પ્રાપ્ત થાય તો ઘણું વિશેષ છે. ત્યારે ભગવાને કીધું કે હું ચોક્કસ આ રીતે હું દર્શન આપીશ. એટલે એક કથા, અને એ કથાનું વર્ણન આપણે આગળ પણ જોઈએ કે ભગવાનની મૂર્તિ કેવી રીતે આ પ્રકારની બની. એ મૂર્તિ બનાવવા પાછળ પણ એ વાત આગળ આવે છે. એ વાત આગળ આપણે જો કરીએ તો એ વાત એવી છે કે આખી હેમિલભાઈ, એ મૂર્તિની વાત આગળ જાણીએ તે પહેલા દર્શક મિત્રોને જણાવી દઈએ કે જે ભગવાન જગન્નાથજીનો રથ છે, રથ હવે કોર્પોરેશન પહોંચવા આવવાના છે. સાથે જ અમારા સંવાદદાતાએ મેયર સાથે ખાસ વાતચીત કરી હતી, તે સાંભળી લઈએ. રથયાત્રાના પાવન પર્વ પર જે મહંત દિલીપદાસજીનું છે તે કોર્પોરેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. વાત કરીશું મેયર સાથે. બેન, રથયાત્રા આવી, સ્વાગત કરવામાં આવ્યું, કઈ રીતનું સ્વાગત? આજ રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સ્વયં ભાઈ બલરામજી અને બેન સુભદ્રા સાથે સૌએ નગરજનો ભાવિક ભક્તોને દર્શન આપી કૃતાર્થ કરવા નગરચર્યા નીકળ્યા છે. આજ રોજ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભગવાન જગન્નાથજીને રથયાત્રાની સાથે સાથે મહામંડલેશ્વર મહંત દિલીપદાસાચાર્ય અને સૌએ ભાવિક ભક્તોનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથના આશીર્વાદ સમસ્ત અમદાવાદ શહેર અને શહેરીજનો માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવનારું રહે તેવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે. બેન, કયો મુમેન્ટો આપવામાં આવ્યું છે? કઈ મુમેન્ટોમાં શું આજે જે એએમસીમાં જે સ્વાગતની સાથે સાથે આજે મહંત શ્રી દિલીપદાસજી મહારાજને આજે આચાર્યની પદવી પણ આપવામાં આવી છે. એ પણ ખૂબ જ એમાં ખૂબ જ આનંદ છે. અને આજે દિલીપદાસાચાર્યજીનું આજે સ્વાગત ભગવાન શ્રી કૃષ્ણની બરાસની મૂર્તિ આપીને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. અને જે લાવો અહીંયા ઉપસ્થિત સૌએ નગરજનોની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ ખૂબ જ હૃદયથી આનંદપૂર્વક અનેરો આનંદ માણીને આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અનેરો આનંદ લઈ રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે. જય જગન્નાથ. તો આ મેયર કે જેમનું કહેવું છે કે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છે તે મહંતશ્રીનું છે તે સ્વાગત કરવામાં આવ્યું છે અને બલરામ, સુભદ્રાજી અને જગન્નાથજીની તસવીરની મુમેન્ટો આપીને છે તેમનું સ્વાગત કરાયું છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલકતિયારું, GSTV, અમદાવાદ. તો કોર્પોરેશન ખાતે જે દિલીપદાસજી મહારાજ છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને રથ પણ પહોંચવાના છે, ત્યાં પણ તેનું પૂજન વિધિ કરવામાં આવશે. આપણી સાથે હેમિલભાઈ જોડાયેલા છે. હેમિલભાઈ, તમે એક બીજી કથા કહી રહ્યા હતા, તેના વિશે જણાવશો? એ બીજી કથા જ આપણે એ છે કે આગલી કથાનું અનુસંધાન છે. હવે એ ભગવાન આપણે જોવા જઈએ કે ભગવાનનું આ મૂર્તિ સ્વરૂપ કેવી રીતે આવ્યું, કેમ આવ્યું, એ તો આપણે વાત કરી. હવે આ મૂર્તિ માટે આમાં રાજા ઇન્દ્રદ્યુમ્નની અને ગુંડીચા દેવીની વાત આવે છે. કારણ કે આ વાત એવી છે કે ભગવાનને જે કાષ્ટ સ્વરૂપે જે મૂર્તિ બનાવવાની હતી એ મૂર્તિનો માટે કેટલાક કાષ્ટ ચોક્કસ દિવસે લાવવામાં આવે છે અને એમાં ભગવાનની ઈચ્છા હતી કે મૂર્તિ બને. રાજાને સ્વપ્નમાં વાત પણ કરી હતી, પણ ત્યાંના સ્થાનિક શિલ્પી દ્વારા આ મૂર્તિ બનાવવાનું શક્ય નહોતું થતું. ત્યારે વિશ્વકર્માજી પોતે એક વૃદ્ધ શિલ્પી બનીને આવે છે અને રાજાને કહે છે કે હું આ મૂર્તિ 15 દિવસમાં જ બનાવી આપીશ, અને પરંતુ મારી એક શરત છે, 15 દિવસ દરમિયાન મને કોઈએ ખલેલ ન પહોંચાડવી. હું બંધ દરવાજે શાંતિથી મારું કાર્ય પૂરું કરીશ. મહારાજે એ પોતે વાત સ્વીકારી લીધી અને કીધું કે તમને ખલેલ નહીં પહોંચાડવામાં આવે. વિશ્વકર્માજીએ પણ કીધું કે જો મને ખલેલ પહોંચાડશો તો હું ત્યાં જ મારું કામ અટકાવી દઈશ.
અને રાજા પોતે સંમત પણ થાય છે. એટલે એવી રીતે મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ કરે છે. મહારાજ બહારથી મૂર્તિ બનાવવાનો જે કંકણનો અવાજ હોય એ સાંભળતા હોય છે. એવી રીતે મૂર્તિનું કાર્ય થતું હોય છે. લગભગ 10 દિવસ સુધી મૂર્તિનું કાર્ય તો ચાલુ રહ્યું, પરંતુ અચાનક જોવા જઈએ ને તો દ્વાર પાસે અવાજ આવતો નથી. તો મહારાજાની પત્નીએ સાંભળ્યું કે દ્વાર પાસે અવાજ સંભળાતો નથી, એટલે અંદર શિલ્પી શું થયું હશે, કામકાજ થયું હશે, નહીં થયું હોય, શું હશે. તો એ મગજમાં ખૂબ જ વિચારો ચડે છે અને તરત જ આ વિચારોને લઈને મહારાજા પાસે જાય છે કે અંદર શિલ્પી કામ કરે છે કે નહીં ખબર નથી પડતી, કારણ કે બહાર પહેલાં અવાજ આવતો તો આજે અવાજ નથી આવતો. મહારાજ પણ બેચેન થઈ જાય છે અને તરત જ એ જ્યાં મૂર્તિ બન્યો છે બંધ રૂમ પાસે જઈને ઊભા રહે છે, નિરીક્ષણ કરે છે કે ખરેખર અવાજ તો નથી આવતો. એટલે મહારાજ થોડા ચિંતાતુર થાય છે. તો હવે શું કરવું, કારણ કે એમને તો કીધું હતું કે હું ખલેલ નહીં પહોંચાડું, અને ખલેલ પહોંચાડશે તો પ્રતિમાનું શું. પણ મહારાજને એ પણ ચિંતા થઈ કે અંદર શિલ્પકારનું શું થયું હશે, કેમ અવાજ ન થયું. તો એ સ્વભાવ વિચારથી મહારાજે દ્વાર ખોલવાના આદેશ આપી દીધા. એટલે દ્વાર ખુલે છે અને મહારાજ અંદર જાય છે તો મહારાજ અચરજ પામે છે. અચરજ પામે છે એટલે કે ત્યાં શિલ્પી દેખાતા નથી, તરત ગુમ થાય છે. અને જે પ્રતિમા જુએ છે એ પ્રતિમા જોઈ અને મહારાજ સતપ્ત થાય છે કે પ્રતિમા કેમ અધૂરા જ બની છે. એ મહારાજ ખૂબ જ વ્યથિત થાય છે કે પોતાનાથી ભૂલ થઈ છે, કારણ કે મૂર્તિ જે બની છે એમાં અમુક કામ બાકી હતું. એટલે મહારાજ એટલા વ્યથિત થાય છે અને પછી પાછા શયનખંડમાં પોતે રાત્રે સૂતા હોય છે ને ત્યારે ભગવાન જગન્નાથજી એમને આશીર્વાદ આપે છે અને કહે છે કે આ તારી કોઈ ભૂલ નથી, વ્યથા નથી, મારું આ જ સ્વરૂપ હું સ્વીકારું છું અને તું આની જ પ્રતિષ્ઠા કર. એટલે મહારાજા ખુશ થઈ જાય છે અને આ જ પ્રતિષ્ઠાને એ રીતે પ્રસ્થાપિત કરે છે. એટલે આપણે તમે મહારાજાની જે પ્રતિષ્ઠિત થયેલા જોશો જગન્નાથજી, એ તમને આ ભાવમાં જશે કે એમના હાથ ટૂંકા, એમના પગ તમે જોવાના, ભાઈ બહેનના વચ્ચે બહેન થોડી સંકોચાયેલી, બહેનના હાથ બે ભાઈઓ વચ્ચે સંયુક્ત રીતે છે. એ પ્રકારની મૂર્તિ જોઈ એ ખૂબ જ ભાવનાત્મક બની અને એ જ રીતે ભગવાનનું સંયુક્ત સ્વરૂપનું આપણે દર્શન કરી રહ્યા છીએ. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ રથયાત્રાનું જે પર્વ છે તેના પ્રસંગો આપની પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, રથયાત્રાની પળે પળની અપડેટ આગળ પણ આપતા રહીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.